નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાત અભિનવ અને ધ્રુતિના પ્રેમની છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। સ્વપ્ટી કોસ્મેટિક્સના મેનેજિંગ ડિરેક્ટર અને કંપનીનો 51% હિસ્સો ધરાવતા અભિનવ જૈન હાથ પરથી તમામ ફાઇલોનો ઝડપી નિકાલ કરી રહ્યા હતા। આજની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ ધાર્યા કરતાં લાંબી ચાલી હતી, એટલે આજનું નિયત કામ પૂરું કરવામાં વિલંબ થશે તેવું એમનું અનુમાન હતું। તેમ છતાં આજનું તમામ કામ પૂરું કરવા તે કટિબદ્ધ હતા। તેમની સેક્રેટરી સોના હાથમાં નોટબુક લઈ ડિપ્રેશન લેવા અભિનવની સામેની ખુરશીમાં ઉભડક બેઠી હતી। અભિનવ ફાઇલ વાંચી સોનાને પત્રો ડિરેક્ટ કરાવી રહ્યા હતા। આવતીકાલે ગુરુ પૂર્ણિમા હોવાથી અભિનવને તેમના ગુરુની ચરણવંદના કરવા તેમના આશ્રમમાં જવાનું હતું, માટે તે કંપનીનું કામ ત્વરાથી નિપટાવી રહ્યા હતા। છેલ્લા 10 વર્ષથી અભિનવ દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ગુરુ શ્રીનંદ આચાર્યના આશીર્વાદ લેવા તેમના આશ્રમમાં અચૂક જતા હતા। ગુરુ શ્રીનંદ આચાર્ય એ કોઈ ઋષિમુનિ ન હતા કે ન કોઈ સંત હતા, પરંતુ તે અભિનવના પ્રોફેસર હતા। અભિનવ તેમના હાથ નીચે કેમેસ્ટ્રી વિષય ભણ્યા હતા। શ્રીનંદ આચાર્ય આયુર્વેદનું પણ ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા હતા। શ્રીનંદ આચાર્યનો પુત્ર ડૉક્ટર હતો અને સ્વિટ્ઝરલેન્ડમાં પ્રેક્ટિસ કરતો હતો। તેમની દીકરી એક પાયલોટને પરણી હતી। તેમની દીકરી તેના પતિ સાથે મુંબઈમાં રહેતી હતી, પરંતુ વર્ષના 4 માસ જેટલો સમય તે તેના પાયલોટ પતિ સાથે વિદેશમાં ઘૂમતી રહેતી હતી। અરવલ્લીની ખૂબસૂરત પર્વતમાળાની પાસેથી પસાર થતી વાત્રક નદીના કાંઠા પર તેમનું ગામ આવેલું હતું। તેમનું ગામ માંડ 70-75 ઘરોની વસ્તી ધરાવતું હતું। શ્રીનંદ આચાર્યના દાદાજી ત્યાંના રજવાડાના રાજગોર હતા। રાજાઓના જાહોજલાલીના દિવસોમાં ત્યાંના રાજાએ તેમના દાદાજીને 10 વીઘા જમીન ભેટમાં આપી હતી, જે તેમના પિતાજીને વારસામાં મળી હતી। તેમના પિતાજીના ગામમાં ગોળ પદુ કરતા હતા, તેમાંથી અને ખેતીની ઉપજમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું। તેમના માતા પિતાનો થોડાક વર્ષો પહેલાં સ્વર્ગવાસ થઈ ગયો હતો। શ્રીનંદ આચાર્યને પ્રકૃતિ ખોળામાં રમવું ગમતું હતું, માટે નિવૃત્ત થયા પછી તેમણે તેમના પૈતૃગામમાં જીવનની સંધ્યા ગુજારવાનું નક્કી કર્યું હતું। પિતાથી તેમને વારસામાં મળેલી જમીન પૈકી 5 વીઘા જેટલી જમીનમાં આંબા અને જામફળના રોપા વાવ્યા હતા, જે હવે પુખ્ત થઈ ગયા હતા અને ફળ આપતા હતા। તેમના ગામમાં રહેતા લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન હતું। લોકો ગરીબ હતા, પણ ખૂબ ભલા અને મળતાવડા સ્વભાવના હતા। શ્રીનંદ આચાર્ય વર્ષો પછી પોતાના પૈતૃગામમાં રહેવા આવ્યાનું જાણી 4 દિવસ સુધીમાં ગામના લગભગ તમામ લોકો તેમના ઘરે આવી તેમને આવકાર આપી ગયા હતા।
અને કંઈ જોઈતું કરાવતું હોય તો વિના સંકોચે અમને જણાવજો, કહેવાનું સૌજન્ય દાખવી ગયા હતા. ગામના 1 માસના વસવાટ પછી શ્રીનંદ આચાર્યએ અનુભવ્યું કે અહીં કોઈ બીમાર પડે તો તેને સારવાર માટે લગભગ 50 કિમી દૂર આવેલા શહેરમાં જવું પડતું હતું. પાકા રસ્તાઓના અભાવે ચોમાસામાં વાહન વ્યવહાર શક્ય ન બનતો. તેથી લોકોને તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ થતી ન હોવાથી લોકો ખૂબ રીબાતા હતા. તેમણે પોતાના આયુર્વેદિક જ્ઞાનનો ઉપયોગ કરી લોકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે તેમના ખેતરમાં એક નાનકડું ઔષધાલય શરૂ કર્યું હતું. લોકો તેનાથી સ્વાસ્થ્ય લાભ મેળવતા થયા એટલે તેમણે તેમના ઔષધાલયનો વિસ્તાર વધારવાનું વિચાર્યું અને ઔષધાલયની સાથોસાથ યોગ્ય કેન્દ્ર પણ શરૂ કર્યું હતું. તેમના ગામ ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો સારવાર લેવા આવતા હતા. 2 વર્ષના ટૂંકા ગાળામાં શ્રીનંદ આચાર્ય યોગી બાબા તરીકે મશહૂર થઈ ગયા હતા. હવે તેમનું નાનું ઔષધાલય અને યોગ કેન્દ્ર એક મોટા આશ્રમમાં તબદીલ થઈ ગયું હતું અને શ્રીનંદ આશ્રમ તરીકે ઓળખાતું હતું. ગામ અને આશ્રમ સુધી પહોંચવા માટે સરસ પાકો રસ્તો થઈ ગયો હતો. આ આશ્રમમાં દેશ વિદેશના ઘણા લોકોની અવર જવર રહેતી હતી. યોગી બાબાએ પોતાની એક વેબસાઇટ બનાવડાવી હતી જેમાં આશ્રમમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. આશ્રમની પ્રવૃત્તિઓ વિશે જાણી લોકો આશ્રમના બેંક એકાઉન્ટમાં હજારો રૂપિયાનું દાન જમા કરાવતા હતા. તેથી હવે આશ્રમના નિભાવ માટે યોગી બાબાને કોઈની સામે હાથ ફેલાવવો પડતો ન હતો. દર રવિવારે આજુબાજુના શહેરોમાં નામી તબીબો સ્વેચ્છાએ વિનામૂલ્યે તબીબી સેવા આપવા આવતા હતા. વર્ષમાં 1 વાર સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવતો હતો અને આંખના રોગો માટે વર્ષમાં 2 વાર ફ્રી નિદાન કેમ્પ યોજાતો, જ્યાં વિનામૂલ્યે ફેકોપટ્ટીથી મોતિયાબિંદના ઓપરેશન કરવામાં આવતા હતા અને દર્દીઓને વિનામૂલ્યે નંબરના ચશ્મા પૂરા પાડવામાં આવતા હતા. 2 વર્ષમાં 1 વાર વેકેશનમાં તેમનો સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ડૉક્ટર દીકરો તેના કુટુંબ કબીલા સાથે ગામમાં આવતો ત્યારે તે પણ આશ્રમના બીમારોની સારવાર કરી ધન્યતા અનુભવતો હતો. તેને પોતાના ડેડીનો સેવાનો ભેખ ખૂબ ગમતો અને જ્યારે લોકો પાસેથી તેમના વખાણ સાંભળતો ત્યારે તેની છાતી ગજગજ ફૂલતી હતી. ઓફિસનો સમય પૂરો થયાને 1 કલાક થઈ ગયો હતો. અભિનવને હવે 3 જ ફાઇલ જોવાની બાકી હતી, જેમાં અડધા કલાક જેટલો સમય થાય તેમ હતો. તેમણે 3 પૈકીની 1 ફાઇલ ઉઠાવી. બરાબર તે જ સમયે તેમના મોબાઈલ પર તેમના ગુરુ શ્રીનંદ આચાર્યનો નંબર ઝબક્યો. તેમણે શ્રદ્ધાથી ફોન રિસીવ કરતા કહ્યું, "પ્રણામ ગુરુજી." શ્રીનંદ આચાર્ય: "બેટા, ઘેર પહોંચી ગયો?" અભિનવ: "ના ગુરુજી, હજુ હું ઓફિસમાં જ છું." શ્રીનંદ આચાર્ય: "કેમ હજુ સુધી ઓફિસમાં છે? બહુ કામ રહે છે?"
અભિનવ: ના ગુરુજી, કામ તો બહુ નથી, પરંતુ કાલે આપના આશીર્વાદ મેળવવા આશ્રમ પહોંચવું છે, એટલે વિચાર્યું હાથ પરનું કામ પૂરું કરી લઉં. શ્રીનંદ આચાર્ય: હા, કામ પૂર્ણ કરવામાં તું એકદમ પંક્ચ્યુઅલ છે તે હું જાણું છું, પરંતુ મેં તને તારી આવતીકાલની આશ્રમની મુલાકાત મુલતવી રાખવા માટે જ ફોન કર્યો છે. અભિનવ: પણ કાલે તો ગુરુ પૂર્ણિમા છે અને આપ જાણો જ છો કે. શ્રીનંદ આચાર્ય: હા, મને ખબર છે. તું છેલ્લા 10 વર્ષથી ગુરુ પૂર્ણિમાના દિવસે મારા આશીર્વાદ લેવા અચૂક આવે છે, પરંતુ આ વખતે તું 2 દિવસ પછી આવજે. મારે તારું થોડુંક અંગત કામ છે. ભલે, જેવી આપની આજ્ઞા, ગુરુજી, કહી અભિનવે શ્રીનંદ આચાર્ય સાથેની વાત પૂરી કરી અને હાજર સ્ટાફને મોડે સુધી રોકી રાખવા માટે માફી માંગી. સૌને ઘરે જવાની પરવાનગી આપી અભિનવ પણ ઘર તરફ રવાના થયા. પરંતુ તેમના મગજમાં ગુરુજીના આ 2 વખતે તું 2 દિવસ પછી આવજે, મારે તારું થોડુંક અંગત કામ છે શબ્દ ગુંજતા રહ્યા. અભિનવ ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્ની સુરભી તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. અભિનવના ચહેરા પર થાકના ચિહ્નો જણાતા તે બોલી, આજે ખૂબ કામ કર્યું લાગે છે. થોડાક ફ્રેશ થઈ જાવ, પછી મહારાજને થાળી પીરસવાનું કહું છું. બાથરૂમમાંથી શાવર લઈ અભિનવ બહાર આવ્યા ત્યારે તે થોડાક ફ્રેશ જણાતા હતા. તેમના ચહેરા પરથી થાકના નિશાન અદૃશ્ય થઈ ગયા હતા, પરંતુ મગજમાં વિચારોનું તાંડવ ચાલતું હતું. ડિનર પૂરું થયું એટલે સુરભીએ કહ્યું, અભિનવ, આપણી બેગ તૈયાર છે. કાલે કેટલા વાગે નીકળવું છે તે કહો, એટલે મહારાજને તે રીતે ચા નાસ્તો તૈયાર રાખવા સૂચના આપી દઉં. અભિનવ બોલ્યો, સુરભી, ગુરુજીએ કાલે આશ્રમમાં આવવાની ના પાડી છે અને 2 દિવસ પછી આશ્રમ જવાનું જણાવ્યું છે. સુરભી: હા, તો કંઈ વાંધો નહીં, 2 દિવસ પછી જઈશું. સુરભી તેના કાર્યોમાં પરોવાઈ અભિનવ બેડરૂમમાં જઈ પલંગ પર આડા પડ્યા. ટીવી ચાલુ કરી તેમણે ન્યૂઝ હેડલાઇન્સ જોઈ લીધી. ગુરુજીના આજના: તું 2 દિવસ પછી આવજે, મારે તારું થોડુંક અંગત કામ છે. આદેશના સંદર્ભે અભિનવને કુતૂહલ થયું. ગુરુજીને તેનું કયું અંગત કામ હશે તે અંગે વિચારતા તેમનું મન યુવાનવસ્થામાં ભૂતકાળમાં સરી પડ્યું. ઉત્તર ગુજરાતની પૂર્વ પટ્ટીમાં અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે નૈસર્ગિક સૌંદર્ય વેરતા એક નાનકડા ગામમાં અભિનવનો જન્મ થયો હતો. સારી કહી શકાય તેવી આવક ધરાવતા વણિક કુટુંબમાં હસતું રમતું બાળપણ ગુજર્યું હતું. જ્યારે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારે શહેરની હોસ્ટેલમાં રહેવાનો અને શહેરી જીવનને માણવાનો મોકો મળ્યો હતો. ભણવામાં તે એવરેજ સ્ટુડન્ટ હતા. ધોરણ 12ની પરીક્ષા પસાર કરી BScનું ભણવા માટે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રોફેસર શ્રીનંદ આચાર્ય તેમના કેમેસ્ટ્રીના પ્રોફેસર હતા. પ્રોફેસર શ્રીનંદ આચાર્ય ખૂબ સારા ગુરુ હતા. અભિનવ માટે તેમને વિશેષ લગાવ હતો.
તેમનું કેમેસ્ટ્રીનું જ્ઞાન ખૂબ અગાધ હતું. તેઓ ખૂબ સરસ થિયરી ભણાવવાની સાથે સાથ લેબોરેટરીમાં પણ વિવિધ પ્રયોગો પોતાની હાજરીમાં કરાવી દરેક જ્ઞાન પીપાસા તૃપ્ત કરતા હતા. અભિનવ સ્વભાવે શાંત હતા. તેમ છતાં કોલેજના પ્રથમ વર્ષમાં તેમને ઘણા નવા મિત્રો બનાવવાનો મોકો મળ્યો હતો. કોલેજના પ્રથમ વર્ષમાં નમણી અને નાજુક ધ્રુતિ તેમની લેબોરેટરીમાં કમ્પેનિયન બની હતી. ધ્રુતિ દેખાવે ખૂબ સુરત હતી, પરંતુ તેના માસૂમ ચહેરા પર હંમેશા એક ઉદાસી છવાયેલી જોવા મળતી હતી. તેના પિતાજી પણ વણિક હતા અને તેમનો એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો ધંધો હતો. તેઓ આર્થિક રીતે અભિનવના કુટુંબ કરતાં વધારે સદ્ધર હતા. ધ્રુતિ તેમની એકને એક પુત્રી હતી. તે ગાડી લઈને કોલેજમાં અભ્યાસ માટે આવતી હતી. ધ્રુતિ એકાંત પ્રિય અને અભ્યાસુ હતી. તેને કોઈ છોકરી કે છોકરા સાથે અંગત દોસ્તી ન હતી. તે હંમેશા એકલી ફરતી અથવા તો લાઇબ્રેરીમાં બેસી વાંચ્યા કરતી હતી. એક દિવસે અભિનવ અને ધ્રુતિનો પ્રેક્ટિકલનો ટાસ્ક લાંબો ચાલ્યો. અન્ય વિદ્યાર્થીઓ લેબ છોડીને ચાલ્યા ગયા હતા. ટાસ્કનો છેલ્લા તબક્કાનો પ્રયોગ કરતી વખતે ધ્રુતિ દ્વારા મિશ્રણમાં નિયત માત્ર કરતાં થોડોક વધારે એસિડ ઉમેરાઈ જવાના કારણે બીકરમાં એકદમ ધુમાડો થયો અને આગ સળગી ઉઠી. એટલે ધ્રુતિના માથેથી એક હળવી ચીસ નીકળી ગઈ. તેણે ગભરાઈને બાજુમાં ઊભેલા અભિનવની છાતીમાં પોતાનો ચહેરો સંતાડી દીધો. પોતાની છાતી ચરસી ઊભેલી ધ્રુતિને એક હાથે દબાવી રાખી અભિનવે કાર્બન ડાયોક્સાઇડના હેન્ડી સિલિન્ડરનો નોબ દબાવી આગ પર સ્પ્રે કર્યો. એટલે આગ તો હોલવાઈ ગઈ, પરંતુ તેની છાતીએ વળગેલી ધ્રુતિએ તેના હૈયામાં પ્રેમની આગ સળગાવી દીધી હતી. થોડીવાર સુધી અભિનવ ધ્રુતિની પીઠ પર હાથ ફેરવી તેને સાંત્વના આપતો રહ્યો. ધ્રુતિ, હવે આગ બુઝાઈ ગઈ છે. અભિનવના શબ્દો સાંભળી ધ્રુતિએ પોતાનો ચહેરો ફેરવી લેબ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરફ નજર કરી. ખરેખર આગ બુઝાઈ ગઈ છે, તેની ખાતરી કરી અભિનવથી અળગી થઈ શરમાઈને થેન્ક્સ કહી માર્મિક હાસ્ય સાથે લેબ છોડી તેની ગાડી તરફ રવાના થઈ ગઈ. બીજા દિવસે ધ્રુતિ કોલેજમાં આવી અભ્યાસમાં જોડાઈ ગઈ. પરંતુ ગઈકાલના અકસ્માતે અભિનવના હૃદયમાં નવા સ્પંદનો ઝંકૃત કર્યા હતા. ગઈકાલ સુધી તેના માટે ધ્રુતિ ફક્ત લેબ કમ્પેનિયન હતી, પરંતુ આજે તે ધ્રુતિને નવી નજરથી નિહાળવા લાગ્યો હતો. 2 દિવસ પછી ફરી પાછા બંને પ્રેક્ટિકલ માટે લેબમાં મળ્યા. અભિનવે હાસ્ય ફરકાવી ધ્રુતિને આવકારી. તેણે પણ તેનો યોગ્ય પ્રતિકોષ પાડ્યો. અભિનવે કહ્યું, ધ્રુતિ, આજે દરેક મિશ્રણ યોગ્ય માત્રામાં લેજે, નહીંતર આજે નહીં લાગે ધડાકો થશે. થોડુંક હસી તે બોલી, ઓકે બાબા, રોજ થોડી ભૂલ કરીશ. આજનો પ્રેક્ટિકલ પૂરો થયો એટલે હાશ કહી ધ્રુતિ તેની આંગળીઓના ટચકા ફોડી ટેન્શન મુક્ત થઈ.
બંનેએ પોતાના એપ્રન્સ ઉતાર્યા અને વાતો કરતાં કરતાં લેબમાંથી બહાર નીકળ્યા. થોડાક દિવસોમાં જ અભિનવ અને ધૃતિ સારા મિત્ર બની ગયા. બંને જણા સાથે કેન્ટીનમાં જતા અને ચા નાસ્તો કરતાં કરતાં અલગ મલકની વાતો કરતા રહેતા હતા. તેમના વર્ગમાં ભણતી બીજી છોકરીઓને પણ એકાંકી ધૃતિ અને શાંત અભિનવની દોસ્તી નવાઈ પમાડતી હતી. બીજું 1 વર્ષ પૂરું થયું ત્યાં સુધી બંને સાથે હર્યા ફર્યા, પરંતુ મિત્રતાથી વાત આગળ વધતી ન હતી. અભિનવ ધૃતિને મનોમન ખૂબ ચાહતો હતો, પરંતુ ધૃતિ અભિનવના પ્રેમનો સાનુકૂળ પડઘો પાડતી ન હતી, એટલે અભિનવ વિમાસણમાં હતો. અભિનવે ખૂબ વિચારતા અંતે એક દિવસ ધૃતિને તેની સાથે પિક્ચર જોવા આવવા આમંત્રણ આપ્યું. જે તેણે ન સ્વીકાર્યું એટલે અભિનવ સમજી ગયો કે ધૃતિ તેને ચાહતી નથી. તેથી તે ધૃતિથી દૂર રહેવા લાગ્યો. ધૃતિએ અભિનવને તેનાથી દૂર થઈ જવા માટે ન કોઈ કારણ પૂછ્યું કે ન કોઈ અણગમો દર્શાવ્યો. કોલેજનું છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું ત્યારે એક દિવસે અભિનવને અકસ્માત થયો. તેની બાઇક સાથે એક વાંદરું ટકરાયું એટલે તે બાઇક પરથી પડી ગયો અને બાઇક સાથે થોડે દૂર સુધી ખસડાયો. તેના હાથ અને પગ છોલાયા. તે ઉપરાંત બાઇકના સાયલેન્સર નીચે અભિનવનો પગ આવી જવાથી તેનો પગ દાઝ્યો હતો, એટલે તેને દવાખાને દાખલ થવું પડ્યું હતું. અભિનવના અકસ્માતમાં સમાચાર સાંભળી ધૃતિ દવાખાને પહોંચી. અભિનવ ધૃતિને જોઈ ખુશ થઈ ગયો. જ્યારે ધૃતિ દવાખાને પહોંચી ત્યારે અભિનવના માતા પિતા પણ ત્યાં હાજર હતા. અભિનવે ધૃતિની ઓળખાણ તેના માતા પિતા સાથે કરાવી. તેમણે જ્યારે જાણ્યું કે ધૃતિ શહેરના નામાંકિત વેપારી વિમલ શાહની દીકરી છે, ત્યારે તેમણે ધૃતિને કહ્યું, ધૃતિ, હું તારા પિતાને ઓળખું છું. અમારા પરસ્પર વ્યાપારિક સંબંધો છે. મારે ઘણીવાર ધંધા અંગે તેમને મળવાનું થાય છે. તારી બા મારી પત્નીના દૂરના સગામાં થાય છે. તારા મમ્મી પપ્પાને મારી યાદી આપજે. ધૃતિ થોડીવાર દવાખાને રોકાઈ ચાલી ગઈ. ધૃતિની આ મુલાકાતે અભિનવને તેમના સંબંધો વિશે ફેર વિચાર કરી દીધો હતો. અભિનવને 1 અઠવાડિયું દવાખાને રહેવું પડ્યું. તે દરમિયાન ધૃતિ 2 વાર અભિનવની ખબર કાઢવા આવી હતી. અભિનવના હૃદયના ઊંડાણમાં ફરીથી ધૃતિ તરફની લાગણીઓની કુણા પાંગરવા માંડી હતી. અભિનવને આરામની જરૂરિયાત હોવાથી તેના માતા પિતા તેને તેમના ઘરે ગામડે લઈ ગયા હતા. ધૃતિને અભિનવની ગેરહાજરી અકળાવતી હતી. તેણે પોતાનું મન ઢંઢોળ્યું. તેની અભિનવ પ્રત્યેની લાગણી ખૂબ સ્પષ્ટ હતી. તે અભિનવને દિલના ઊંડાણથી ચાહતી હતી, પરંતુ મનમાં એક ખચકાટ હતો, જેથી તે આગળ વધતા અચકતી હતી. અભિનવ 1 મહિના પછી સ્વસ્થ થઈ કોલેજમાં આવતો થયો હતો. તે દરમિયાન એકવાર અભિનવના પિતાની અને ધૃતિના તેના પિતાની ઓફિસે મુલાકાત થઈ હતી. ધૃતિએ અભિનવના પિતાને અભિનવની તબિયતના સમાચાર પૂછ્યા હતા.
બંનેની વાતચીત સાંભળી ધ્રુતિના પિતાને આશ્ચર્ય થયું હતું. જ્યારે તેમને જાણ્યું કે અભિનવ અને ધ્રુતિ સાથે અભ્યાસ કરે છે અને એકબીજાને જાણે છે, ત્યારે ધ્રુતિના પિતાના મગજમાં ઝબકારો થયો હતો. અભિનવના પિતાએ ગામડું છોડી શહેરમાં રહેવા આવી જવાનું વિચારી શહેરમાં એક મોંઘો બંગલો ખરીદી લીધો હતો. તેના વાસ્તુ પ્રસંગે અન્ય સંબંધીઓની સાથોસાથ ધ્રુતિના માતા પિતાને પણ જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અભિનવે ધ્રુતિને તે પ્રસંગે ખાસ હાજર રહેવા વિનંતી કરી હતી. ધ્રુતિ તેના માતા પિતા સાથે હાજર રહી હતી. અભિનવની માતા અને ધ્રુતિની માતા ઘણા સમય પછી મળ્યા હતા, એટલે એક અલાયદા રૂમમાં બેસી વાતચીત કરી રહ્યા હતા. ધ્રુતિ પણ તેમની સાથે હતી. અભિનવ ધ્રુતિને પોતાનો બંગલો દેખાડવા લઈ ગયો. અભિનવ હોશે તેનો બંગલો ધ્રુતિને દેખાડતો હતો. અભિનવે પોતાનો અંગત રૂમ ધ્રુતિને બતાવ્યો, જે તેણે આધુનિક રીતે સજાવ્યો હતો. ધ્રુતિ તેનો રૂમ જોઈ ખૂબ ખુશ થઈ ગઈ. અભિનવ અને ધ્રુતિને સ્નાતકની પદવી મળી ગઈ હતી. અભિનવે માસ્ટર કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ધ્રુતિએ આગળ ભણવાનું માંડી વાળ્યું હતું. ધ્રુતિ અને અભિનવ કોઈક વાર મળતા હતા. એક વખતે અભિનવે હિંમત કરી ધ્રુતિને પૂછ્યું, ધ્રુતિ, તને એક વાત પૂછું તો ખોટું તો નહીં લાગે ને? અભિનવનો પ્રશ્ન સાંભળી ધ્રુતિ ચમકી. તે ઈચ્છતી હતી કે અભિનવ કોઈ અંગત બાબત ન પૂછે તો સારું. આમ છતાં તેણે પ્રશ્ન પૂછવાની મૂક સંમતિ આપી. અભિનવ, ધ્રુતિ, તું હંમેશા ઉદાસ કેમ રહે છે? તારામાં યુવાનો જેવો તરવરાટ કેમ દેખાતો નથી? શું હું તેનું કારણ જાણી શકું? ધ્રુતિ થોડુંક વિચારીને બોલી, અભિનવ, મારો સ્વભાવ થોડોક મોડો છે એટલે તને એવું લાગતું હશે. બાકી મને કોઈ ચિંતા નથી. મારા માતા પિતા મારી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. મને હરવા ફરવા બાબતે કોઈ રોકટોક નથી. હું જેવી છું તેવી દેખાવાનો પ્રયત્ન કરું છું. અન્ય યુવતીઓની જેમ મને ખોટો દેખાડો કરવો ગમતો નથી. માટે તને એવું લાગતું હશે. કહી ધ્રુતિ ચૂપ થઈ ગઈ. અભિનવને ધ્રુતિના જવાબથી સંતોષ ન થયો. તેને લાગ્યું ધ્રુતિ તેનાથી કોઈ બાબત છુપાવી રહી છે. તેણે બીજો પ્રશ્ન કર્યો, ધ્રુતિ, હું તને ખૂબ ચાહું છું, પરંતુ તું મને ચાહે છે કે કેમ તે હજુ હું સમજી શક્યો નથી. આપણે 3 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ, સાથે હરીએ ફરીએ, તેમ છતાં તે મને કોઈ આહ્વાન નથી આપ્યું, કદી આલિંગન લેવાની છૂટ નથી આપી કે મને તારા શરીરને ટચ પણ નથી કરવા દીધું. હું તારું હૈયું વાંચી શક્યો નથી. તેથી જો તું સ્પષ્ટ થાય તો હું આપણા વેવિશાળ માટે મારા ડેડીને કહી તારા ડેડી સુધી વાત પહોંચાડું. ધ્રુતિ અભિનવનો પ્રશ્ન સાંભળી અંદરથી હલી ગઈ. તેણે જવાબ આપવા માટે થોડો સમય લીધો. તે બોલી, અભિનવ, તું મને ખૂબ ગમે છે, માટે તો હું તારી સાથે હરવા ફરવા આવું છું. મારી પાસે મારી ચાહતનું કોઈ પ્રમાણ નથી જે હું તને બતાવી શકું, પણ એટલું સમજી લે કે હું તને મારા દિલના
ઊંડાણથી ચાહું છું અને ચાહતી રહીશ. આપણે એક મર્યાદા રાખી સંબંધ વધારી રહ્યા છીએ તે સારી વાત નથી. અભિનવ: પણ હવે આપણે લગ્ન કરવાની ઉંમર થઈ છે, માટે આપણા વડીલો આપણા માટે યોગ્ય જીવનસાથીની તપાસ કરશે. તે પહેલાં જો તું ઈશારો કરે તો મેં કહ્યું તેમ હું આપણા વેવિશાળ માટે વાત કરું. પરિવારમાં ધ્રુતિના ચહેરા પર વિષાદ દેખાયો. તે બોલી, અભિનવ, મને વિચારવાનો થોડોક સમય આપ. હું થોડા દિવસ પછી તને જવાબ આપીશ. આ વાર્તાલાપ પછી બંને છૂટા પડ્યા. 1 મહિના સુધી ધ્રુતિ તરફથી કોઈ જવાબ ન મળ્યો એટલે અભિનવ નિરાશ થઈ ગયો. અભિનવના પિતા હસમુખરાય કોક કામે ધ્રુતિના પિતા વિમલ શાહની ઓફિસે ગયા હતા. ત્યાં વાતો કરતાં કરતાં હસમુખરાયે વિમલ શાહને કહ્યું, મારા અભિનવ માટે કોઈ લાયક છોકરી હોય તો કહેજો. હવે તેનું વેવિશાળ કરી મારે તેને લગ્નના બંધનમાં બાંધી દેવો છે. વિમલભાઈએ કહ્યું, જો કોઈ સારું પાત્ર હશે તો જરૂર જણાવીશ. વિમલભાઈએ તે દિવસે રાત્રે તેમના પત્ની હંસાબેનને કહ્યું, અભિનવના વેવિશાળ માટે હસમુખરાય લાયક યુવતી શોધી રહ્યા છે. એમના પત્નીએ તરત કહ્યું, આપણી ધ્રુતિ છે જ ને, કરો કંકુના. વિમલભાઈ, પણ ધ્રુતિની ઈચ્છા જાણી લેવી જોઈએ ને. હંસાબેન, ધ્રુતિ અભિનવને ઓળખે છે, માટે ના પાડવાનું કોઈ કારણ નથી. તેમ છતાં હું પૂછી લઈશ. હંસાબેને ધ્રુતિને અભિનવ સાથે વેવિશાળ બાબતે પૂછ્યું. તેણે કહ્યું, મમ્મી, મારે હાલ લગ્ન કરવા નથી. હંસાબેન, કેમ, હવે તું કંઈ નાની કીકલી નથી. તને અભિનવ ગમે તો છે ને? ધ્રુતિ, હા, અભિનવ મને ગમે છે, પણ મમ્મી તું તો જાણે છે, તેની સાથે બધી વાતને ચોખવટ કરી લેવી જોઈએ, પછી જ આગળ વધીએ તો સારું. હંસાબેન, બધું થઈ પડશે. તું એ બાબત મારી પર છોડી દે. સૌ સારાવાના થઈ જશે. ધ્રુતિ આગળ કંઈ ન બોલી એટલે તેની સંમતિ ગણી ધ્રુતિ અને અભિનવના વેવિશાળ કરી દેવામાં આવ્યા. અભિનવ ધ્રુતિ સાથેના વેવિશાળથી ખૂબ ખુશ હતો. ધ્રુતિ અને અભિનવને સાથે હરવા ફરવાની છૂટ મળી ગઈ હતી. અભિનવ હવે ધ્રુતિના શરીરને હકથી ટચ કરતો અને ઘણીવાર તેને લાંબુ હગ પણ કરતો હતો. ધ્રુતિ પણ અભિનવના શારીરિક અડપલા સામે કોઈ વિરોધ દર્શાવતી ન હતી. વેવિશાળના 2 માસ પછી એક જમણવાર જમ્યા પછી ધ્રુતિને ફૂડ પોઈઝનિંગ થઈ જવાથી દવાખાને દાખલ કરવી પડી. સતત 2 દિવસ સુધી અભિનવ ધ્રુતિની સેવામાં રહ્યો હતો. ધ્રુતિ બીમાર પડ્યા પછી ખૂબ ઉદાસ રહેતી હતી. તે અભિનવ સાથે ફરવા જવાનું ટાળતી હતી, જે અભિનવને ગમતું ન હતું. અભિનવે માસ્ટર જોઈન્ટ કર્યું હતું એટલે તેણે ભણવામાં ધ્યાન પરવ્યું. થોડાક સમય પછી વિમલભાઈ હસમુખરાયને પોતાના ઘરે બોલાવ્યા અને કહ્યું, શેઠિયા, મારે ખૂબ દિલગીરી સાથે આપને જણાવવું પડે છે કે મારી ધ્રુતિ લગ્ન કરવાની સદંતર ના પાડે છે. તેથી અમને આ વેવિશાળ ભોગ કરવાની ફરજ પડી છે.
હું મજબૂર છું, પરંતુ આપણો સંબંધ પહેલાં જેવો જ રહેશે. હસમુખરાય: વિમલભાઈ, અમારી કોઈ ભૂલ થઈ કે તમે આમ એકાએક વેવિશાળ ભોગ કરો છો? સમાજમાં અમારી પણ ઇજ્જત છે. આમ વેવિશાળ ભોગ થાય તો અમારી ઇજ્જતનું શું? વિમલભાઈ: શેઠિયા, હું જાણું છું, પણ હું મજબૂર છું. ધ્રુતિ ક્યાંય પણ લગ્ન કરવાની ના પાડે છે, માટે મોટું મન રાખી મને માફ કરો. અભિનવને પણ મને માફ કરવાનું કહેજો. અભિનવ ખૂબ સારો છોકરો છે. તમને તમારા જોગ સગું મળી રહેશે. અમારી ધ્રુતિ કરતાં પણ સારી છોકરી મળે અને અમારા ખાનદાન કરતાં પણ વધુ સારું ખાનદાન મળે તેવી હું અંતર્મન શ્રી પ્રભુ મહાવીર સ્વામીને પ્રાર્થના કરું છું. હસમુખરાય સામાજિક વ્યવહાર સમજતા હતા. તેમને લાગ્યું, દીકરીના બાપ તરીકે વિમલભાઈ ખરેખર મજબૂર હશે, નહીંતર દીકરીનો બાપ વિના કારણે આમ અધવચ્ચે વેવિશાળ ભોગ ન કરે. જ્યારે હસમુખરાયે વેવિશાળ ભોગ થયાની વાત ઘરમાં કરી ત્યારે અભિનવના હૃદયને એકદમ જ આંચકો લાગ્યો અને મોટેથી ચિલ્લાયો, ક્યાં કારણે અને શા માટે? એટલું બોલીને ફટાફટ ઘરની બહાર નીકળી ગયો. બાઇક ભગાવી ધ્રુતિના ઘર તરફ, પરંતુ ધ્રુતિએ તેને મળવાની ના પાડી દીધી એટલે નિરાશ વદને પાછો ફર્યો. અભિનવને ખૂબ જ આઘાત લાગ્યો. ખાધા પીધા વગર જ તે રૂમમાં પૂરાઈ ગયો. અભિનવ બીજે દિવસે સવારે 11 વાગ્યે ગયો ધ્રુતિના ઘરે તો હંસાબેને કહ્યું, ધ્રુતિ ઘરે નથી બેટા. ઘણી પૂછપરછ કરી પણ નિરાશા જ સાંપડી. અભિનવ પણ એમ હિંમત હારે તેમ નહોતો. લગભગ 5 દિવસ સુધી અલગ અલગ સમયે જાય ધ્રુતિના ઘરે, પણ ધ્રુતિ મળે જ નહીં. 6થા દિવસે રાત્રે ગયો ધ્રુતિના ઘરે. બાઇક પાર્ક કરતાં જ અભિનવની નજર ધ્રુતિના બેડરૂમની બારી પર ગઈ તો પારદર્શક પડદા પાછળ ધ્રુતિનો પડછાયો દેખીને ખુશ થતો ડોરબેલ વગાડી. રામુકાકાએ દરવાજો ખોલ્યો ને તરત જ બોલ્યા, અરે, તમે થોડાક જ મોડા પડ્યા. હમણાં જ ધ્રુતિબેન બહાર ગામ ગયા, કહીને દરવાજો બંધ કરી દીધો. અભિનવ ભગ્ન હૈયે પાછો તો વળી ગયો, પણ દિલોદિમાગમાં પ્રચંડ તોફાન મચી ગયું. ધ્રુતિની સાથેની વિતાવેલ પલ પલ યાદ આવવા લાગી. ધ્રુતિની એવી કઈ ઉદાસી, તેની ખામોશી અને કઈ મજબૂરી હશે કે તેણે વેવિશાળ ભોગ કર્યું. ધ્રુતિની યાદથી અભિનવ ગુમસુમ રહેવા લાગ્યો હતો. અભિનવનું મન આ શહેર પરથી ઉઠી ગયું હતું, તેથી તેને ભણવાનું અધૂરું છોડી ધંધા અર્થે મુંબઈની વાટ પકડી. નવી મુંબઈમાં તેણે સોફ્ટી કોસ્મેટિક્સ નામની એક પેઢીની સ્થાપના કરી. નાના પાયે શરૂ કરેલી પેઢી 7 વર્ષમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની થઈ ગઈ હતી. તેણે પોતાના માતા પિતાને પણ મુંબઈ બોલાવી લીધા હતા. અભિનવના લગ્ન પોતાની જ્ઞાતિની સુરભી સાથે નક્કી થયા. તેણે લગ્ન પહેલાં સુરભીને પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું. પોતાને ધ્રુતિ નામની યુવતી સાથે પ્રેમ હતો. તેની સાથે વેવિશાળ થયું અને કોઈક કારણસર વેવિશાળ ભોગ થયું હતું, પણ મારા હૃદયના ખૂણામાં હજીય ધ્રુતિની યાદો અકબંધ છે.
ભવિષ્યમાં તને આ વાતની જાણ થાય તો તને વિશ્વાસઘાત થયો હોય તેવું તું ન અનુભવે. સુરભી સાથેની સુહાગ રાતે સુરભીનો સહવાસ માણતી વખતે પણ અભિનવના માનસપટલ પર ધ્રુતિ સાથે સહનશય કરતો હોય તેવા ભાવ ઉપસી ગયા હતા. સુરભી સાથેના લગ્નથી 2 બાળકો હતા. બંનેના લગ્ન થઈ ગયા હતા. તેમનો સંસાર પણ સુખી હતો. 10 વર્ષ પહેલાં કોલેજમાં સાથે અભ્યાસ કરનાર એક મિત્રની મુલાકાત થઈ હતી. તેણે સમાચાર આપ્યા હતા કે તેમના ગુરુ શ્રીનંદ આચાર્ય સાહેબે નિવૃત્તિ પછી તેમના વતનમાં એક આશ્રમ સ્થાપ્યો છે. તે વખતે અભિનવને ધ્રુતિ વિશે તેના મિત્રને પૂછવું હતું, પરંતુ તે તેમ કરી શક્યો ન હતો. અભિનવે અનુકૂળતાએ તેમના ગુરુના આશ્રમની મુલાકાત લઈ ધન્યતા અનુભવી. ત્યારથી નિયમિત દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે અભિનવ આશ્રમની અચૂક મુલાકાત લેતા અને ગુરુના આશીર્વાદ મેળવી ધન્ય થતા રહ્યા. શ્રીનંદ આચાર્ય સાહેબે અભિનવ અને ધ્રુતિના પ્રેમ, તેની સાથેના વેવિશાળ થવાના અને ફોક થવાના પ્રસંગોથી માહિતગાર હતા, પરંતુ તેમણે કદી તે બાબતે અભિનવને પૂછ્યું ન હતું. શ્રીનંદ આચાર્ય સાહેબ અભિનવના ધંધા અને લગ્ન જીવન વિશે જાણતા હતા. તેઓ સુખી છે તે જાણી તેમને આનંદ થયો હતો. ભૂતકાળને વાગોળતા વાગોળતા અભિનવ નિંદ્રાધીન થઈ ગયા હતા. 2 દિવસ પછી અભિનવ અને સુરભી જ્યારે શ્રીનંદ આશ્રમ પહોંચ્યા ત્યારે સવારની આરતી પૂરી થઈ ગઈ હતી. ઔષધાલય તરફ માણસોની અવરજવર દેખાતી હતી, પરંતુ આશ્રમમાં માણસોની બહુ ભીડ ન હતી. ગુરુ શ્રીનંદ આચાર્યએ બંનેને આવકાર્યા. તેમને સજોડે ગુરુની ચરણ વંદના કરી આશીર્વાદ મેળવ્યા. ગુરુ શ્રીનંદ આચાર્ય તેમને મહેમાનો માટેના કક્ષમાં આરામ કરી સાંજે મળવાનું કહી ધ્યાનમાં બેસી ગયા. સંધ્યા આરતી વખતે ફરી ગુરુજીના દર્શન કરી તેમણે આશીર્વાદ મેળવ્યા. ગુરુજી સાથે થોડીક આડી અવળી વાતો થઈ. ગુરુજીએ અભિનવને કહ્યું, તમે થાકેલા હશો એટલે આજની રાત્રે ભરપૂર આરામ કરી લો. આપણે સવારે ઔષધાલયની મુલાકાત લઈશું. હું તને ત્યાં એક એવી વ્યક્તિની મુલાકાત કરાવવાનો છું કે જેને મળીને તને ખૂબ આનંદ થશે. અભિનવ અને ગુરુજી સવારે ઔષધાલય તરફ રવાના થયા. સુરભી ગુરુપત્ની સાથે સત્સંગમાં બેઠી હતી. ઔષધાલયથી થોડેક દૂર નદી તરફ મોઢું રાખીને કોઈ બેઠેલું જણાતું હતું. ગુરુજી અને અભિનવના આવવાનો પગરવ સાંભળી તે વ્યક્તિમાં સંચાર થયો. જાણે તે વ્યક્તિને કોણ આવી રહ્યું છે તેની જાણકારી હોય તેમ તે નિસ્પૃહતાપૂર્વક નદી તરફ મોઢું રાખી સ્થિત પ્રજ્ઞ બેસી રહી હતી. ગુરુજીએ ઓમ ઉચ્ચાર કર્યો, જેનો તેને ઓમથી પ્રત્યુત્તર આપ્યો. અવાજ પરથી અભિનવને લાગ્યું તે કોઈ સ્ત્રી છે. થોડુંક ચાલીને બંને આગળ વધ્યા અને તે સ્ત્રી સામે આવી ઊભા રહ્યા. પેલી સ્ત્રીએ બેઠા બેઠા ગુરુ શ્રીનંદ આચાર્યની ચરણ વંદના કરી. ત્યારબાદ અભિનવના પગનો સ્પર્શ કર્યો. કોઈ અજાણી સ્ત્રીને પોતાના ચરણોનો સ્પર્શ કરતી જોઈ
અભિનવ પાછો હટી ગયો. તેણે તે સ્ત્રી સામે જોયું. તેના આખા શરીરે સફેદ કોઢ હતા. તેના ચહેરા પર ઘણા ઠેકાણે સફેદ દાગ હોવાના કારણે તેનો ચહેરો કદરૂપો દેખાતો હતો. તે સ્ત્રીની કાયા એકદમ કૃશ થઈ ગઈ હતી. જાણે કુપોષણનો શિકાર હોય તેમ તેની કાયા ગળી ગઈ હતી. અભિનવને તે સ્ત્રી જોઈને સુખ થઈ તેણે મોઢું બગાડી તેનો ચહેરો ફેરવી લીધો. ગુરુજી હસ્યા અને બોલ્યા, અભિનવ, તું આ દીકરીને ઓળખે છે? અભિનવે પોતાના ચહેરા પર અણગમાના ભાવ લાવી ફરીથી તે સ્ત્રીના ચહેરા તરફ દ્રષ્ટિ કરી. એક પળ પછી તેણે લાગ્યું કે આ સ્ત્રીનો ચહેરો જાણીતો લાગે છે. બીજી ક્ષણે અભિનવ તે સ્ત્રીને ઓળખી ગયો. અભિનવ બોલ્યો, તમે ધ્રુતિ છો ને? ધ્રુતિએ સજ્જડ નયને હકારમાં માથું હલાવ્યું. અભિનવની કાયામાંથી એક લખલખું પસાર થઈ ગયું. વર્ષો પછી ધ્રુતિને જોતો હતો. એકદમ રૂપાળી ધ્રુતિ કેમ આટલી કદરૂપી થઈ ગઈ તે વાત તેને સમજાય નહીં. ગુરુજીએ ધ્રુતિને ઈશારો કર્યો એટલે તેને તેની બાજુમાં પડેલી બગલ ઘોડી લઈ ઊભા થવા પ્રયત્ન કર્યો. તેને ઊભા થવામાં ખૂબ શ્રમ લેવો પડ્યો. ઔષધાલયની 2 પરિચારિકાઓ આવી પહોંચી હતી. તેમણે ધ્રુતિને ઊભા થવામાં મદદ કરી. ધ્રુતિને ખૂબ શ્વાસ ચડી ગયો હતો. તેણે 2 પરિચારિકાઓ સહારે માંડ માંડ ઔષધાલય તરફ પ્રયાણ કર્યું. ધ્રુતિના ગયા પછી ગુરુજી અને અભિનવ આંબાવાડિયા તરફ થઈ નદીના પટ તરફ ચાલ્યા. ગુરુજીએ કહ્યું, અભિનવ, ધ્રુતિને ઘણા વ્યાધિ છે. તેને ડાયાબિટીસ છે, જેના કારણે તેને ગ્રેગરીન થઈ ગયું હતું, જેથી તેનો ઢીંચણ નીચેથી પગ કાપી નાખવો પડ્યો. તેની બંને કિડની બગડી ગઈ છે. તેણે એલોપથીની ઘણી સારવાર લીધી, પરંતુ ધાર્યું પરિણામ ન મળતા જ્યારે તેને જાણ્યું કે આશ્રમના વૈદિક ઉપચાર થાય છે, ત્યારે તે તેના માતા પિતા સાથે 2 મહિના પહેલાં અહીં આવી હતી. તેને ખબર ન હતી કે આ આશ્રમનું સંચાલન હું કરું છું. અહીં આવી તેણે મને ઓળખ્યો. હું પણ તેને ઓળખી ગયો. ઉપચાર કરતાં કરતાં મેં તારી વાત ઉલ્લેખી ત્યારે તે એકદમ વિચલિત થઈ ગઈ હતી. મેં તેને તારી સાથેનું વ્યભિચાર ભોગ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે મને જણાવ્યું કે કિશોરાવસ્થામાં તેની છાતી ઉપર 2 સ્તનની વચ્ચોવચ્ચ સફેદ ડાઘ થયાનું તેના ધ્યાને આવ્યું હતું. તેના માતા પિતા તેને સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગયા અને ઉપચાર શરૂ કર્યો હતો, પરંતુ ધીમે ધીમે તે ડાઘ વધતો જતો હતો. ત્યાર પછી બીજો એક ડાઘ તેની જાંઘ પર પણ ઉપસી આવ્યો, તેથી તે ઉદાસ રહેતી હતી. ધ્રુતિ તને કોલેજના પ્રથમ વર્ષથી જ મનોમન ખૂબ ચાહતી હતી. એટલે જ્યારે મેં છોકરીઓને તેમનો લેબ પાર્ટનર પસંદ કરવાનું કહ્યું ત્યારે તરત જ તેણે તને પસંદ કર્યો હતો. તેથી મેં તને ધ્રુતિનો લેબ કમ્પેનિયન બનાવી દીધો હતો. ધ્રુતિને ખબર હતી કે જ્યાં સુધી તમારા લગ્ન ન થાય ત્યાં સુધી તને તે સફેદ ડાઘ બાબતે ખબર પડવાની ન હતી, પરંતુ તે તને સાચો પ્રેમ કરતી હતી, એટલે તને અંધારામાં રાખી છેતરવા માગતી ન હતી. તે તેને ઉદાસીનું વિશે ઘણી વાર પૂછ્યું હતું,
પરંતુ સંકોચના કારણે તે તને સાચું કારણ કહી શકતી ન હતી. તમારી સગાઈ પહેલા તેની માતાએ ધ્રુતિનું મન જાણવા ચાહ્યું ત્યારે તેની માતાને તેના ડર વિશે વાત કરી હતી. પરંતુ ત્યારે તેની માતાએ બધું થઈ પડશે અને એ બાબત વિશે ચિંતા કરવાનું કોઈ કારણ નથી કહી સધિયારો આપ્યો હતો. તમારી સગાઈ પછી એક જમણવારમાં થયેલ ફૂડ પોઈઝનિંગના કારણે તેના સફેદ ડાઘનો વિકાર વધુ વકર્યો હતો અને શરીર પર ઘણી જગ્યાએ બીજા નવા સફેદ ડાઘ ઉપસી આવ્યા હતા, જેના કારણે તેણે કોઈની પણ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેથી તેના માતા પિતાને તમારી સગાઈ ફોક કરવાની ફરજ પડી હતી. સગાઈ ફોક કરવા પાછળનો તેનો હેતુ ફક્ત ને ફક્ત તારા તરફનો ઊંડો પ્રેમ અને તું જીવનમાં ખૂબ સુખી રહે તે હતો. જ્યારે ધ્રુતિને જાણ થઈ કે તું દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે મારા આશીર્વાદ લેવા આશ્રમ આવે છે, ત્યારે તેણે મને જણાવ્યું કે આ દુનિયા છોડતા પહેલાં તને સાચી હકીકતથી માહિતગાર કરી માફી માગવી છે. ગુરુ પૂર્ણિમાના બદલે તું 2 દિવસ પછી આવે તો તે તને રૂબરૂ મળી તારી માફી માગી શકે, માટે મેં તને ગુરુ પૂર્ણિમાના દિવસે ન આવવા જણાવ્યું હતું. ધ્રુતિએ મને ગઈકાલે જણાવ્યું કે તે તારો સામનો નહીં કરી શકે, એટલે તેને મને તેના વતી તેના વિકટ સંજોગોથી તને માહિતગાર કરવા વિનંતી કરી હતી. હું માનું છું કે ધ્રુતિએ તે વખતે મન મક્કમ કરીને તારા સુખી જીવન માટે જે નિર્ણય લીધો હતો તે તેની આજની શારીરિક સ્થિતિ જોતા કદાચ સાચો હતો. આવો ત્યાગ જે માણસ આપણને ખૂબ ચાહતું હોય તે જ કરી શકે. હું તેના હૈયાની ઠકરાત મોટાઈથી ખૂબ પ્રભાવિત થયો છું. મને આશા છે કે તું પણ દિલદારી દર્શાવી તેને માફ કરી દઈશ. તને બીજી એક દુઃખદ વાતની પણ જાણ કરું કે તેને 4થા સ્ટેજનું સ્તનનું કેન્સર છે, જે હવે મટી શકે તેમ નથી. કદાચ તેના જીવનની સંધ્યા હવે અસ્ત થવામાં છે. ગુરુજી અને અભિનવ વાતો કરતા કરતા ઔષધાલય સુધી પહોંચવા આવ્યા હતા, ત્યારે એકાએક દોડાદોડી થતી જોઈ બંને ઝડપથી ઔષધાલય પહોંચ્યા. સામેથી સુરભી પણ આવી રહી હતી. બધા અંદર પહોંચ્યા ત્યારે ધ્રુતિને ખૂબ હાંફ ચડ્યો હતો, તેથી છાતી ધમણની માફક ઊંચી નીચી થતી હતી. તેની આંખો દરવાજા તરફ હતી. કદાચ તે અભિનવનો ઇંતજાર કરી રહી હતી. અભિનવ અને ગુરુજી દરવાજામાં દાખલ થતા જોઈ તેની આંખમાં ચમક આવી ગઈ. તેણે ઈશારાથી અભિનવને પોતાની પાસે બોલાવ્યો અને તેનો હાથ પકડી હાંફતા હાંફતા બોલી, અભિનવ, તે ગુરુજી પાસેથી પૂરી વાત જાણી લીધી હશે. નિયતિ આગળ હું બેબસ અને લાચાર હતી, એટલે તમારા સુખી સંસારનો વિચાર કરી મેં આપણી સગાઈ ફોક કરાવી હતી. જો તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો અને મને મોક્ષ મળે તે માટે પ્રભુને પ્રાર્થના કરજો. મારી બીજી પણ એક વિનંતી છે. ભલે આપણા લગ્ન નથી થયા, પણ મેં તમને મારા પતિ અને આરાધ્ય દેવ માન્યા છે, માટે જ્યારે પણ મારું અવસાન થાય ત્યારે મારી ચિતાને તમે મુખાગ્નિ આપજો.
તેણે સુરભી સામે જોઈ કહ્યું, સુરભીબેન, તે બાબતે કોઈ વાંધો નહીં લે તેવો મને વિશ્વાસ છે. અભિનવના હાથમાં હજુ ધ્રુતિનો હાથ હતો. તેના ગળે ડૂમો ભરાઈ ગયો. ભરાયેલા અવાજે કહ્યું, ધ્રુતિ, વ્યભિચાર ભોગ કરવાનો નિર્ણય લેતા પહેલાં ફક્ત એકવાર મને તમારી બીમારીની જાણ કરી મારા પ્રેમની પરીક્ષા તો લેવી હતી. મારી કસોટી કર્યા વગર જ હું ઊણો ઉતરીશ તેવું એકતરફી વિચારીને તમે ઉતાવળે નિર્ણય લઈને મને અન્યાય કર્યો છે. કાંઈ નહીં ધ્રુતિ, તમે તમારા જીવનની છેલ્લી ઘડીએ મને મળી અને ભાર મુક્ત થયા એ જ મારે તમારી જિંદગીની સાચી અને અમૂલ્ય સફળતાની ભેટ છે. આપણે બધા નિયતિના હાથના કઠપૂતળીઓ છીએ. તે નચાવે તેમ નાચવાનું છે. હવે મને તેનો અફસોસ નથી. અભિનવની વાત સાંભળીને ધ્રુતિના ચહેરા પર હાસ્ય અને આનંદની રોનક છવાઈ ગઈ હતી. ધ્રુતિની તબિયત વધારે બગડી હોવાના સમાચાર જાણે ધ્રુતિના મા બાપ સાંજે આશ્રમમાં આવી પહોંચ્યા હતા. જાણે ભગવાને તેના મા બાપના દર્શન માટે જ ધ્રુતિના શ્વાસ ચાલુ રાખ્યા હોય તેમ તેમના આગમન પછી થોડી વારમાં ધ્રુતિના આત્માને અભિનવની હાજરીમાં માતાના ખોળામાં સૂતા સૂતા દેહ ત્યજી સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ધ્રુતિના અગ્નિ સંસ્કાર આશ્રમ પાસેના નદીના તટ પર કરવામાં આવ્યા. ધ્રુતિની ઈચ્છાનુસાર અભિનવે ચિતાને મુખાગ્નિ આપ્યો અને ભળભળ થતી ચિતામાં બીજાના સુખ કાજે પંડના સુખનું બલિદાન આપનાર અને તેને આજીવન નિસ્વાર્થ પ્રેમ કરનાર પ્રેમિકાના દેહને સજળ નયને પંચમહાભૂતોમાં વિલીન થતો જોઈ અભિનવ મૃગ શ્રદ્ધાંજલિ આપી ધન્યતા અનુભવી રહ્યો હતો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.